અમે એટલે પ્રોટેસ્ટ કરવા આવ્યા છે કારણ કે જ્યાં સાગર મારા સાહેબે આ બધા દુષ્કાર્ય કર્યા છે એ માન્ય જ નથી. ફર્સ્ટ ઓફ ઓલ એક્સેપ્ટેબલ જ નથી. આજનું જનરેશન, આજની બધી મહિલાઓ, અમે જે બધી યુનિટી કરીને હમણાં આવી છે પ્રોટેસ્ટ કરવા માટે, એ એટલે જ પ્રોટેસ્ટ કરવા માગે છે કે અમારી ખૂબ માંગણી છે સરકાર પાસેથી કે આ મારા સાહેબનું જે બી થાય ઇન્વેસ્ટિગેશન કરો, કંઈ બી કરો, એ તમે કરો, સ્ટ્રિક્ટ એક્શન લો કે કાલે સવારના ઉઠીને અમારું જે જૈન છે આખું એ વગોવાય નહીં. બીજી વસ્તુ એ કે કાલે જે જનરેશન અમારું જે હવેનું ન્યૂ જનરેશન છે એ કાલે સવારના ઉઠીને જૈન શાસનના ઓપોઝિશનમાં ના હોય કે એના મતલબ એક્સેપ્ટ ના કરે કે એવું ના કરે. તો અમને આ માંગણી છે કે કેમ બી કરીને આનો નિર્ણય લાવો. અમારી સરકાર પાસે એક જ છે આશ. અમે એટલે જ અહીંયા બધી મહિલાઓ આવ્યા છે કે તમે પ્રોટેસ્ટ અમે કરીએ છીએ કારણ કે જેન્ટ્સ આગળ નથી આવી રહ્યા. અમે એટલે જ આ હાથમાં લીધું છે કે કેમ બી કરીને આનો અમને નિર્ણય મળે જ. એટલે સરકાર દ્વારા આ જ અમારી માંગણી છે કે કાલે સવારના ઉઠીને અમારું જે આગળનું જનરેશન છે એને જૈન શાસન પ્રત્યે વિરોધ ના કરે, એને જે ટ્રસ્ટ છે એ તૂટે નહીં. એટલે અમે અહીંયા આવ્યા છે કે કાલે સવારના ઉઠીને બીજી બધી છોકરીઓ સાથે આ વસ્તુ ના થાય. એટલે અમે અહીંયા આવ્યા છે કે અમારી સેફટી શું. અને આજે જૈન શાસન જે અમારા સાધુ ભગવંતોએ દીક્ષા લીધી છે 5 મહાવ્રત ધારીને, અને એનું આ પાલન નથી કરી રહ્યા. એટલે અમારી માંગણી એ જ છે કે તમે ઇન્વેસ્ટિગેશન કરો.